નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પવિત્ર એવા શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થીનું વ્રત એટલે કે બોળચોથ વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળવાના છીએ. આ દિવસ ગાય માતાની સેવા પૂજા કરવા માટેનો દિવસ છે, જેને બોળચોથ અથવા બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે બહેનો આ વ્રત કરતા હોય તે મારી સાથે આ કથા, વાર્તા, મહિમા સાંભળે, અને જે વ્રત ન કરતા હોય અને માત્ર આ વ્રતની વાર્તા પણ સાંભળે છે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. તો આપના મિત્રોને, બહેનોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગાય માતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ઘરમાં રોટલી બનતી હોય ત્યારે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આજના દિવસે બહેનો ગાય માતાને તિલક કરીને પૂજન કરે છે, તેમને ધાન્ય અને પ્રેમથી બનાવેલી ગરમ રસોઈ ખવડાવે છે. કેટલીક જગ્યાએ તો ગાય માતાને નાગલા ચૂંદડી અર્પણ કરવાની પણ પ્રથા છે. બહેનો શિંગડા પર જળનો અભિષેક કરીને તેમના ચરણ સ્પર્શ કરીને 4 અથવા 7 વખત પ્રદક્ષિણા કરે છે. આપણા શાસ્ત્રો અનુસાર ગાયના અંગ અંગમાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. ગાયના છાણનો ઉપયોગ યજ્ઞ, હવનમાં અને ઘરમાં ધૂપ કરવા માટે થાય છે, કે જે નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મકતા લાવે છે. તેવી જ રીતે ગૌમૂત્રનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ ગાય અત્યંત પ્રિય છે, અને તેમની સેવા કરવાથી ભગવાન પણ આપણા ઉપર વિશેષ રૂપે પ્રસન્ન થાય છે. આમ ગાય માતાની સેવા એ માત્ર એક ધાર્મિક કાર્ય જ નહીં, પરંતુ ઈશ્વરની સેવા સમાન છે. બોળચોથના દિવસે પરણી સ્ત્રીઓ એકટાણું કરીને આ વ્રત કરે છે. આ દિવસે ઘઉં કે છડેલી વસ્તુ ખાવાનો તેમજ અનાજ દળવાનો કે ખાંડવાનો નિષેધ માનવામાં આવે છે. આજના દિવસે બહેનો કાપેલું, દળેલું કે ખાંડેલું વસ્તુ ખાતી નથી. ખાસ કરીને આજે બાફેલા મગ અને રોટલો જ ખાવામાં આવે છે. એ પછી ગાય અને વાછરડાનું પૂજન કરીને આજનો આખો દિવસ વ્રત રાખવામાં આવે છે. અને જો આપ બટેકાનું શાક કરતા હોય તો તેને પણ ચાકાથી સુધારી ન શકાય. આપ હાથેથી અથવા થાળીની ધાર હોય તેનાથી સુધારી શકો છો, અને પછી મરચાની ભૂકીનો ઉપયોગ કર્યા વગર આપ ફરાળી શાક લઈ શકો છો, કે જેમાં આપ મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય કોઈ પણ ફ્રૂટ ખાઈ શકાય, પરંતુ કોઈ પણ ફ્રૂટ કાપીને ખાવું ના જોઈએ. તો આવી રીતે બોળચોથનું શ્રાવણ વદ ચોથના દિવસે વ્રત કરવામાં આવે છે. તો હવે આપણે બોળચોથની વાર્તા સાંભળીએ, કે જે સાંભળવાથી આપણને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે. તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય ગાય માતા અવશ્ય લખજો. તો બોલીએ ગાય માત કી જય. એક ગામમાં એક સાસુ અને વહુ નાનકડી ઓરડીમાં રહેતા હતા. તેમની ગરીબી એવી હતી કે માંડ માંડ 2 ટકનું ભોજન મળતું. ઘરની આજીવિકાનું એકમાત્ર સાધન એક ગાય અને તેનું વાછરડું હતું. શ્રાવણ મહિનાની વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો. આ દિવસને બોળચોથ તરીકે ઓળખવામાં આવે છે. સાસુ નદીએ નાવા જતા પહેલા વહુને કહ્યું કે બેટા, આજે બોળચોથ છે, તો હું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજે. જોગાનો જોગ તેમના વાછરડાનો રંગ ઘઉં જેવો હોવાથી તેનું નામ પણ ઘઉલો રાખેલું હતું. વહુ સ્વભાવે ભોળી અને થોડી ઓછી સમજદાર હતી. સાસુના શબ્દો સાંભળીને તેને મોટો ભ્રમ થયો. તે વિચારવા લાગી કે સાસુએ કયા ઘઉલાને ખાંડવાનું કહ્યું હશે, ઘઉંના દાણાને કે પછી વાછરડાને. અજાણતામાં તેણે મોટો અનર્થ કરી નાખ્યો. તેમણે ગમાણમાં જઈ વાછરડા ઘઉલાને વધેરી નાખ્યો. મહા મુશ્કેલીથી તેને ખાંડણીમાં ખાંડ્યો અને પછી હાંડલામાં ભરીને ચૂલા પર રાંધવા મૂક્યો. સાસુ નદીએથી નાઈને પાછા ફર્યા અને વહુને પૂછ્યું કે બેટા, ઘઉલો ચડાવ્યો કે નહીં? વહુએ જવાબ આપ્યો કે હા બા, ચડાવ્યો તો ખરા, પણ શું જોરાવર હતો. માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં ફોલ્લા પડી ગયા. વહુના શબ્દો સાંભળીને સાસુના પેટમાં ફાડ પડી. તે ગભરાઈને ગમાણ તરફ દોડ્યા. ત્યાં જઈને જોયું તો વાછરડું નહોતું,
અને લોહીનું ખાબોચિયું ભરેલું હતું. આ દ્રશ્ય જોઈને તેમની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા. આ ઓછી અકલવાળીએ તો ઘોર પાપ કરી નાખ્યું. હવે શું થશે? આજે બોડ ચોથ છે. સ્ત્રીઓ ગાય વાછડાનું પૂજન કરવા આવશે તો હું તેમને શું મોઢું બતાવીશ? સાસુએ ગભરાઈને રાંધેલા વાછરડાવાળું હાંડલું એક ટોપલામાં મૂકી વહુને માથે મૂક્યું અને બંને ગામમાં ઉકરડામાં જઈને દાટી આવ્યા. પછી ઘરે આવીને તેઓ દરવાજો બંધ કરીને ચૂપચાપ રડવા લાગ્યા. આ બાજુ ઘઉલો જેની માતા હતી તે ગાય ચરવા ગઈ હતી. તે પાછી આવી અને ગંધ પારખીને સીધી ઉકરડામાં પહોંચી. ત્યાં જઈને તેણે દાટેલા હાંડલાને શીંગડું માર્યું અને હાંડલું ફૂટતાની સાથે જ વાછરડો જીવતો થઈને બહાર કૂદીને ઊભો થયો અને તરત જ પોતાની માતાનું દૂધ ધાવવા લાગ્યો. તેના ગળામાં ફક્ત હાંડલાનો કાટલો જ રહી ગયો હતો. એ જ સમયે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને ગાય વાછરડાની પૂજા કરવા માટે આવી. તેમણે જોયું તો સાસુ વહુના ઘરના દરવાજા બંધ હતા. તેમણે સાકળ ખખડાવીને બૂમ પાડી કે અરે સાસુ વહુ, કમાડ કેમ બંધ રાખ્યા છે? ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. અંદર સાસુ અને વહુ ડરના માર્યા ધ્રુજતા હતા કે શું જવાબ આપો. તે જ ક્ષણે ગાય અને ઘઉલો દોડતા દોડતા તેમના ઘર પાસે આવ્યા. ઘઉલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધી બહેનોને નવાઈ લાગી. એક બહેને તો કહી પણ દીધું કે જુઓ તો ખરી, આજે વાછડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાટલો કોણે પહેરાવ્યો હશે? ઘરમાં સાસુઓને લાગ્યું આ તો આપણા કર્મનું ફળ છે. વહુએ કમાળની તિરાડમાંથી જોયું તો તેને આશ્ચર્ય થયું. ઘઉલો જીવતો હતો. તે તરત જ સાસુને બોલી કે બા, જુઓ તો ખરા, આપણો ઘઉલો જીવતો છે. સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો, પણ તેમણે પણ તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉલો જીવતો હતો. તેની માતાનું દૂધ ધાવતો હતો અને આ જોઈને સાસુના હરખનો પાર ન રહ્યો. તેમણે તરત જ કમાડ ખોલ્યા અને બધી બહેનોને અંદર આવકાર્યા. તેમણે પોતાની ભયંકર ભૂલ અને પછી બનેલી સાચી હકીકત કહી. આનંદના આંસુ સાથે કહ્યું કે બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉલો સજીવન થયો છે. અજાણતામાં થયેલા આ પાપમાંથી ગાય માતાએ અમને ઉગારી લીધા છે. પછી સાસુએ તરત જ ઘઉલાના ગળામાંથી હાંડલાનો કાટલો કાઢ્યો અને તેમને ફૂલનો હાર પહેરાવ્યો. સૌએ સાથે મળીને ગાય વાછરડાની પૂજા કરી અને પૂજા પૂરી થયા પછી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું કે હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. અને તે દિવસથી ગામની બધી બહેનોએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને એવો નિયમ લીધો કે આ દિવસે ખાંડવું કે દળવું નહીં. હે ગાય માતા, તમે જેવા સાસુ વહુને ફળ્યા અને પૂજા કરતી બહેનોને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર તથા આ વિડીયો જોનાર, સાંભળનાર સૌને ફળજો. અમને સૌને જાણીએ અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ અપાવજો. તો બોલીએ ગાય માત કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે બોળચોથના વ્રતમાં કેટલી શક્તિ છે. તો આપણે પણ આજે ગાય માતાનું પૂજન કરીએ, શક્ય હોય તો બોળચોથનું વ્રત કરીએ અને આ વ્રતની કથા સાંભળીએ. તો આ હતી શ્રાવણ માસના વદ પક્ષમાં આવતું બોળચોથ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા. આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ વ્રત કર્યું હશે અને અમારી સાથે આ વ્રત કથા, વાર્તા, મહિમા સાંભળ્યું હશે. તો આ વિડીયો આગળ 3 વોટ્સએપ ગ્રુપમાં મોકલજો કે જેથી કરીને સૌ લોકો આ બોળચોથ વ્રતનો મહિમા જાણે અને સાંભળે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.